વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત રાજકોટની કરીશું, જ્યાં ઘૂસણખોરોને ઉખાડી ફેંકવા પોલીસની કાર્યવાહી ચાલી રહી છે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 30 બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયા છે। સોની બજાર, હુસેની ચોક, ભગવતી પરાથી ઝડપાયા બાંગ્લાદેશીઓ। શહેરના જુદા જુદા વિસ્તારમાં ઓપરેશન ક્લીન યથાવત છે। એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, ઈઓડબ્લ્યુ સહિતની ટીમોએ અત્યારે તપાસ હાથ ધરી છે। બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સ પણ તપાસવામાં આવી રહ્યા છે, તેમની પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે અને ઘૂસણખોરી કરનારાઓને અત્યારે હવે દેશની બહાર હાકલ કરવામાં આવી રહી છે, જ્યાં જુદા જુદા વિસ્તારોમાંથી 30 જેટલા બાંગ્લાદેશીઓ રાજકોટ શહેરમાંથી પણ પકડાઈ આવ્યા છે। પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલી રહી છે અને ખૂણે ખૂણે તપાસ કરવામાં આવી રહી છે। જેટલા પણ આ શંકાસ્પદ વ્યક્તિ હશે, બાંગ્લાદેશીઓ હશે, તેમના જે ડોક્યુમેન્ટ છે તે તપાસવામાં આવી રહ્યા છે અને પૂછપરછ થઈ રહી છે। સુરત અને અમદાવાદ બાદ રાજકોટ પોલીસ પણ અત્યારે એક્શન મોડમાં આવી છે અને તમામ બાંગ્લાદેશીઓ છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ખાસ ડોક્યુમેન્ટ ચકાસણી અત્યારે હાથ ધરવામાં આવી છે। જે લોકોના આધાર કાર્ડ કે કોઈ અન્ય ડોક્યુમેન્ટ પૂરતા ન હોય તે તમામને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે અને ખાસ તેમની સઘન પૂછપરછ પણ શરૂ છે। એ ડિવિઝન પીઆઈ રવિ બારોટ અત્યારે સ્થળ ઉપર છે અને તે પણ અત્યારે સઘન પૂછપરછ અત્યારે કરી રહ્યા છે। બારોટ સર, જે રીતે આ સમગ્ર ચેકિંગ ચાલી રહ્યું છે, કયા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું છે અને કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે? હાલ તો જે તપાસની કાર્યવાહી ચાલુ છે, હાલ બધાના આધાર કાર્ડ, ડોક્યુમેન્ટ અને મોબાઈલ નંબરના આધારે જે સર્ચ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, કઈ કઈ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં ઓપરેશન બાંગ્લાદેશી ચાલી રહ્યું છે? કેટલા ટાઈમથી રહી છે, અહીંયા કઈ જગ્યાએ કામ કરે છે, એના કોને કોને સાથે કોન્ટેક્ટ છે, એના આધારે પૂછપરછ ચાલુ રહી છે। પ્રાથમિક તબક્કે કેટલા શકમંદો હાથમાં આવ્યા છે? હાલ તો ચોક્કસ આંકડો ખબર નથી, એ જાણીને કહીશું તમને। જે રીતે સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો, તમામ બાંગ્લાદેશી છે તે આ ન્યૂઝ કેપિટલ પર આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, તમામને અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે અને તમામની પૂછપરછ અત્યારે હાથ ધરવામાં આવશે। જે અત્યારે 10 જેટલા બાંગ્લાદેશીઓ અત્યારે તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમામને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને તમામની અત્યારે સખ્ત પૂછપરછ શરૂ છે। સૌપ્રથમ અમદાવાદ, ત્યારબાદ સુરત અને હવે રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે। રાત સુધીમાં મોટો આંકડો જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તેનો બહાર આવવાની શક્યતા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।